हेलो फ्रेंड्स, राधे माधव, जय द्वारकाधीश, जय माताजी। वेलकम बैक टू जिग्नाबा किचन। तो फ्रेंड्स, जिग्नाबा किचन में छोले आज सवारे बनाया था। तो हवे सांजना 5-6 वाग्या है, छोकराओने भूख लगी है। तो मैं कीधुं आ लेफ्ट ओवर छोले में शू बनावुं, कारण के राइस पण फिनिश थई गयो तो अने पूरी करी थी ए पण फिनिश थई गई थी, कारण के पूरी गरम गरम ज भावे એટલે માપની જ પૂરી બનાવી હતી। તો હવે મને એક આઈડિયા આવ્યો છે કે સાલું મારે થોડુંક ઢોસાનું ખીરું પડ્યું છે, તો લેફ્ટ ઓવર છોલેમાંથી છોલે ઢોસા મેં કીધું બનાવી નાખું। તો ચાલો હવે આપણે આ છોલેનો ઉપયોગ ઢોસા ઉપર કરીને ઢોસા મસ્ત રીતના બનાવી દઈએ। જો ફ્રેન્ડ્સ, ખીરું કંઈ બહુ છે નહીં ક્વોન્ટિટીમાં, 8-10 ઢોસા ઉતરે એટલું ખીરું છે। તો હવે આપણે ઢોસાના મસ્ત છોલેના ઢોસા બનાવી લઈએ। તો તેના માટે મેં અહીંયા કંઈ મોટી તવી નથી મૂકી, ઢોસાની પ્રોપર છે મારે, પણ આ નાની જ જે રોટલીની આપણે પરોઠાની છે, આ સ્પેશિયલ પરોઠા, સ્પેશિયલ લોઢી મારી, એમાં જ આપણે ઢોસા બનાવી લઈશું। તો જો લોઢી આપણી સરસ તપી ગઈ છે, હવે તેમાં આપણે ઢોસો પાથરી દઈશું। ફ્રેન્ડ્સ, તમે જુઓ છો કે આપણો ઢોસો સરસ પથરાઈ ગયો છે। હવે તેની ઉપર આપણે તેલનો દોરો આપી દઈશું। ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દેવાની છે। તેની ઉપર આપણે સોસ એડ કરીશું। સોસનો છોલેમાં ખાટો મીઠો ટેસ્ટ આવશે, ખૂબ જ મસ્ત લાગે છે। તેની ઉપર આપણે આપણા જે છોલે છે લેફ્ટ ઓવર તે પાથરી દઈશું। ફ્રેન્ડ્સ, તમે પણ આવી રીતે બનાવીને ખાજો, બહુ જ જોરદાર લાગે છે। આવા નવા નવા આઈડિયા કરીને આપણે રસોઈ બનાવતા હોઈએ છીએ અમે અમારા કિચનમાં, અને બધા મોજથી ખાતા હોય છે। ત્યારબાદ તેની ઉપર આપણે બટર એડ કરી દઈશું, જાજુ બધું। જો ફ્રેન્ડ્સ, વાહ ભાઈ વાહ, જોરદાર, ઓસમ। તો ફ્રેન્ડ્સ, જો આપણો ઢોસો સરસ મસ્ત મજાનો બની રહ્યો છે। બટર પણ આપણું સારું એવું અંદર મેલ્ટ થઈ રહ્યું છે, અને ઢોસાને આપણે પ્લેટમાં લઈ લઈશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો છોલે ઢોસો। જો એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે, તેને હું આગળ પાછળ પણ તમને બતાવી દઉં। તો ફ્રેન્ડ્સ, તમે પણ આવી રીતે બનાવીને ખાજો, બહુ જ મસ્ત લાગે છે। એવું નથી કે બટેટાની ભાજી જ ઢોસામાં ભરીને ખાવી, આવી રીતના છોલે પડ્યા હોય, પછી કેબેજનું શાક હોય, તેને પણ અમે પંજાબી ટેસ્ટ લાવીને તેનું પણ પંજાબી રીતે બધું વેરિએશન કરીને તે પણ અમે મસાલો બનાવીને એવી રીતે કરતા હોઈએ છીએ। બહુ મસ્ત લાગે છે બધું અલગ અલગ। તો ચાલો ફ્રેન્ડ્સ, જમવા જિજ્ઞાબા કિચનમાં। અને હવે આવનારી નવી વાનગી કઈ બનવાની છે તે જિજ્ઞાબા પોતાને ખ્યાલ હોતો જ નથી, તો તે જોવા માટે તમારે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો કરવી જ પડશે। તો ફ્રેન્ડ્સ, ચાલો ફરીથી મળીશું જિજ્ઞાબા કિચનમાં। રાધે માધવ, જય દ્વારિકાધીશ, જય માતાજી, બાય એન્ડ ટેક કેર એન્ડ સી યુ સૂન, બાય બાય।